આ જે તરંગવાદ છે ને એનું હું રહેવા દઉં છું, નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશ. તરંગવાદનો ટોપિક છે અને નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. અને અત્યારે હાલ આઈન્સ્ટાઈનની જે સમજૂતી છે એની ટોપિકને કવર કરું છું. કારણ આઈન્સ્ટાઈનની સમજૂતીમાં જે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની ડિટેલ આપી તો એમાં આપણે જે મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યો હતો તો એ જ એક્ઝામ્પલનો યુઝ કરી અને આપણને સમજ રાખવાની છે કે ધારો કે આ રીતની એક પ્લેટ આપી છે, ફોટો સંવેદી સપાટી. હવે એના ઉપર જે રેડિયેશન આવે છે એ HF આવૃત્તિનું આવતું હશે. HF આવૃત્તિ, H એટલે પ્લાન્ક અચળાંક છે, તમને લોકોને ખ્યાલ હશે, કાલે એક્ઝામ્પલમાં ચેક કર્યા હતા. H ની બદલે કેટલા લખાતા હતા? 6.62 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ પ્લાન્ક અચળાંક છે, એનો વેલ્યુ છે. F ફ્રીક્વન્સી છે, જેને HF પણ કહી શકીએ, H મ્યુ વડે પણ બતાવવામાં આવે છે. આટલી એનર્જી આવતી હોય તો એ વખતે વર્ક ફંક્શન જેટલી એનર્જી શોષાઈ જાય છે. વર્ક ફંક્શનને HF0 કહેવામાં આવે છે. આટલી એનર્જી શોષણ કરી ઇલેક્ટ્રોન બહાર નીકળશે. એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k max જેટલી હશે. આ ઇક્વેશન જે આપ્યું છે એ આઈન્સ્ટાઈને ડિટેલમાં આપ્યું છે. તો આપણે આઈન્સ્ટાઈનનું જે ઇક્વેશન લખવું હોય તો h મ્યુ જેટલી એનર્જી આવી છે, HF0 બી કહેવાય અથવા h મ્યુ 0 પણ કહેવામાં આવશે. આટલી એનર્જી છે, એમાંથી હું HF ના આધારે લખી દઉં છું જેથી આપણે વધારે સમજ આવી જશે. HF બરાબર કેટલી વપરાય છે? તો વર્ક ફંક્શન 5 વપરાય વત્તા શું લખાય? k max. આમાં k max નો સબ્જેક્ટ બનાવ્યો છે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય? HF -5 આવશે. HF -5 થશે. જે 5 ના અલગ અલગ સ્ટેપમાં યુઝ કરી શકીએ છીએ. કિંમતો કેટલી લખવી એ આપણા ઉપર ડિપેન્ડ છે. તો k max એના બદલે હાફ mv² max પણ લખાય અને એના બદલે EV0 પણ લખાય છે, સ્ટોપિંગ પોટેન્શિયલ. તમને લોકોને ધ્યાન પર હશે. મહત્તમ ગતિ ઉર્જા બરાબર k max બરાબર હાફ mv² બરાબર EV0. અને k max ના જે આગળ ચેક કરીએ તો એનું રિલેશન આ પ્રમાણે પણ એડજસ્ટ કરીએ. HF -5 થાય, HF -5 પણ થાય, HF HF0 પણ થાય, અથવા h સિવાય લેમ્ડા માઇનસ HC બાય લેમ્ડા 0 પણ થાય. કારણ કે અહીંયા જે કિંમત એડજસ્ટ કરતા જાઓ, f ના બદલે c અપોન લેમ્ડા લખો તો આપણે c અપોન લેમ્ડા 0 થાય, અહીંયા c અપોન લેમ્ડા થશે. આ રીતના રિલેશન એડજસ્ટ કર્યા છે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આના ઉપરથી કયા કયા ટોપિકને એને સમજૂતી આપી છે. અહીંથી જેટલી HF જેટલી એનર્જી આવી, વર્ક ફંક્શન જેટલી લઈ લીધી, બાકીની ઉર્જાથી ગતિ ઉર્જામાં બહાર નીકળે છે. તો ગતિ ઉર્જા કોને કહેવાય છે? તો ગતિ ઉર્જાને આપણે હાફ mv² પણ કહીએ છીએ, EV0 પણ સ્ટોપિંગ પોટેન્શિયલના આધારે બતાવ્યા છે. યુઝ આટલા રિલેશનમાં કહી શકીએ છીએ. હવે આઈન્સ્ટાઈને એની થિયરીની અંદર બે મહત્વના મુદ્દા કયા છે. એમાં પહેલો મુદ્દો જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલા છીએ એના એ જ મુદ્દો છે કે ગતિ ઉર્જા છે એનો આધાર એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ભાઈ, ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરે છે, આવૃત્તિ ઉપર. એને ઇન્ટેન્સિટી તરંગ લંબાઈ સાથે કોઈ લેવા દેવા નથી. તરંગ લંબાઈ સાથે કોઈ લેવા તરંગ લંબાઈ ક્યાં તીવ્રતા સાથે કોઈ લેવા દેવા નથી. બીજી એક વસ્તુ એમને એ જ પોઈન્ટ રિપીટ કર્યો તો જે આપણે આગળ ભણ્યા છીએ કે તમને ખ્યાલ હશે કે તીવ્રતાનું ઇન્ટેન્સિટીનું સીધો સંબંધ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રવાહ સાથે છે. ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રવાહ છે, એના આવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. આ બે પોઈન્ટ ક્લિયર કરી અને એનાથી આગળનો એક વર્ક ફંક્શનનો પોઈન્ટ ક્લિયર કર્યો છે. વર્ક ફંક્શનના થર્ડ પોઈન્ટમાં આપણને એટલું કહ્યું છે કે વર્ક ફંક્શનથી જો વધુ એનર્જી હોય, આપણી જે HF આવે છે એ વર્ક ફંક્શનથી વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એનર્જી જો વર્ક ફંક્શનથી વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. વર્ક ફંક્શનથી ઓછી એનર્જી હશે, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. બસ આ એક બીજી કન્ડિશન ક્લિયર કરાવી સમજાયું છે કે એટલે હું માનું ત્યાં સુધી પોઈન્ટ સહેલા છે, થોડુંક ધ્યાન આપીએ તો ક્લિયર થાય એવો છે. પહેલો પોઈન્ટ દરેક જણને સમજ આવી જો કયા પોઈન્ટથી રિવાઇઝ કર્યું છે, પછી આપણે ચેક કરીએ છીએ. અહીંયા એક મહત્વનું સેન્ટેન્સથી ધ્યાન રાખવાનું છે કે આઈન્સ્ટાઈને જે પહેલી સમજૂતી આપી, નોર્મલ કેસમાં આગળ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં ભણતા હતા તો આપણે એક જ કન્ડિશનનો ડિફરન્સ મોટા ભાગે જોવા મળતો હતો કે ફોટો ઇલેક્ટ્રોનનું આગળ જે જોતા હતા તો એની અંદર કહ્યું હતું કે ભાઈ રેડિયેશન આવે છે વિકિરણ સ્વરૂપે અને અહીંથી અંદર દાખલ થઈને અથડામણ કરે ને બહાર નીકળે બધું ફોટોન સ્વરૂપે કરે. પણ આઈન્સ્ટાઈને એનાથી થોડુંક આગળ જઈને વિચાર્યું વિકિરણ ફોટોન સ્વરૂપે જ આવશે
આ પ્રકાશ ફોટોન સ્વરૂપે જ આવશે અને ફોટોન સ્વરૂપે જ અથડાશે. તો અહીંથી એક વિકિરણનો જથ્થો આવે છે જેને ક્વોન્ટમ કહેવામાં આવે છે, જે હવે ફોટોન પણ કહીએ છીએ, જેને ક્વોન્ટમ કહ્યું છે. એ જથ્થો આવશે, અહીંયા અથડાશે, વર્ક ફંક્શન જેટલું કાર્ય થશે અને બાકીની ગતિ ઉર્જાથી બહાર નીકળી જશે. ફાઇનલી ઇક્વેશન થશે HF અથવા H મ્યુ બરાબર 5 પ્લસ Kmax. Kmax નો સબ્જેક્ટ બનાવ્યો તો H મ્યુ માઇનસ 5 કહી શકીએ અથવા HF માઇનસ 5 છે. ઓકે, આના પછી તમે જોવા જાવ તો Kmax એટલે હાફ mv² બરાબર ev0 અને Kmax બરાબર HF માઇનસ 5. 5 ના બદલે HF 0 લખો અથવા H મ્યુ 0 લખો, HC બાય લેમ્બડા માઇનસ HC બાય લેમ્બડા 0 લખી દો. આ રિલેશન આવે. છેલ્લે અહીંયા બતાવ્યું કે ગતિ ઉર્જા ડિપેન્ડ કરે છે ફ્રીક્વન્સી ઉપર કે એને ઇન્ટેન્સિટી સાથે કોઈ લેવા દેવા નથી. અને જે ઇન્ટેન્સિટી છે એ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા પર સેકન્ડ ઉત્સર્જન થાય છે, ધેટ મીન્સ પ્રવાહ કેટલો મળે છે એના ઉપર ડિપેન્ડ થશે. એને બીજા બધા વધાર સાથે કોઈ લેવા દેવા નથી. ખ્યાલ આવી જશે બોલો આટલા સુધી? હવે થિયરી છે એને ચેક કરીએ તો એ પોઈન્ટને સમજતા જાવ તો ખબર પડશે કે આઈન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજવા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક નવો વાદ રજૂ કર્યો હતો. એ નવા વાદમાં આપણને ફોટોન છે, પાર્ટિકલ રે, એને એક વસ્તુનું રજૂ કરેલું છે. તો એટલા માટે જો આ ફોટો ઇલેક્ટ્રોનના વિકિરણના ઉર્જાના સતત શોષણના કારણે થતું નથી, પણ છૂટાછવાય એકમની બનેલી છે. મેં તમને હિન્ટ આપી હતી આગળ. અહીંયા સેન્ટેન્સ લખ્યું છે, જો ઉર્જાના સતત શોષણના કારણે નહીં થતું. સતત શોષણ એટલે તમે જો વિકિરણ સ્વરૂપે આવતું હોય તો ઉર્જાને સતત શોષણ થયા કરશે અને પછી એક સમય વર્ક ફંક્શન જેટલી એનર્જી ભેગી થાય અને તરત ઇલેક્ટ્રોન રિલીઝ થાય. તો એવું નહીં થતું. એ બતાવ્યું છે ઉર્જાના સતત શોષણના કારણે નહીં થાય, પણ ઉર્જાના છૂટાછવાયા જથ્થા બનેલા હોય છે, ફોટોન બન્યા હોય છે. આવા ફોટોન એક સાથે અથડાય અને એના કારણે ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. એ વસ્તુ અહીંયા રજૂ કરી. ઉર્જાના સતત શોષણના કારણે નહીં થતું, પણ વિકિરણના છૂટાછવાયા એકમની બનેલી હોય છે. આ એકમને ક્વોન્ટમ કહેવાય છે. હવે વિકિરણની ઉર્જા H મ્યુ જેટલી આપી છે, H મ્યુ જેટલી આપી હોય, H પ્લાન્ક અચળાંક છે, બધું તમે બતાવી દો, મ્યુ આવૃત્તિ છે. હવે એના કારણે H મ્યુ વિકિરણ આપાત થાય તો વર્ક ફંક્શન જેટલું એનું શોષણ થઈ જાય, બાકીની ગતિ ઉર્જા સાથે બહાર નીકળે. એ અહીંયા સમજાવી દીધું. Kmax બરાબર H મ્યુ માઇનસ 5 0. હવે અહીંયા મેં તમને કહ્યું એ બે સેન્ટેન્સની ફરી રિવાઇઝ કર્યા છે. જો તમે ઓબ્ઝર્વ કરશો તો તમને એક જ વસ્તુ દેખાશે. આ કન્ડિશનમાં બતાવ્યું કે વધુ પ્રબળ રીતે બંધિત ઇલેક્ટ્રોન હોય એની ગતિ ઉર્જા ઓછી હશે. એનું કારણ કે જો એનું વર્ક ફંક્શન વધારે હોય તો ગતિ ઉર્જા કેવી થશે? ઓછી હોય. જેમ કે વર્ક ફંક્શન થોડી એનર્જી લઈ લે છે તો ગતિ ઉર્જા ઘટશે. સાથે બીજું બતાવ્યું છે કે આપેલ આવૃત્તિ માટે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા ને એ તીવ્રતા નક્કી કરી લેશે. 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા તીવ્રતા નક્કી કરશે. અને સાથે બતાવ્યું છે તીવ્રતા વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. તીવ્રતા વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અહીંયા જો હવે એક બીજી વસ્તુ બતાવી કે મહત્તમ ગતિ ઉર્જા છે એના વડે મતલબ કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે એને આવૃત્તિ સાથે રિલેશન છે. બસ આટલા એક પર ધ્યાન આપવાનું છે. એને તીવ્રતા સાથે કોઈ રિલેશન નથી. ઓકે, એક વસ્તુ ફરીથી આ પોઈન્ટને સમજી લો. આમાં બીજું કંઈ વધારે બતાવ્યું નથી, પણ કહ્યું છે કે ભાઈ જે પ્રબળ રીતે બંધિત ઇલેક્ટ્રોન હોય ને એનું વર્ક ફંક્શન વધી જશે અને વર્ક ફંક્શન વધશે તેની ગતિ ઉર્જા ઘટશે. બીજું ફોટોનની જેટલી સંખ્યા છે એના આધારે ઇન્ટેન્સિટી નક્કી થશે, તીવ્રતા, અને એના આધારે જ બહાર ઇલેક્ટ્રોન કેટલા આવે છે એ સંખ્યા પણ એના આધારે નક્કી થાય છે. એનું મહત્તમ ગતિ ઉર્જા સાથે કોઈ લેવા દેવા નથી. એને આ મહત્તમ ગતિ ઉર્જાના આવૃત્તિ સાથે રિલેશન છે. આ બે પોઈન્ટ સમજાવો એટલે અગત્યના 1-2-3 પોઈન્ટ રજૂ કરવાના છે કે ઇમ્પોર્ટન્ટ બધા અવલોકન ફોટો ઇલેક્ટ્રિકના કારણે કઈ રીતે સચોટતાપૂર્વક રજૂ કરે છે એ પોઈન્ટ બતાવે છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા એ 2 પોઈન્ટ ઉપર જ છે. તમે શાંતિથી સમજશો તો ખ્યાલ આવશે કે ગતિ ઉર્જા આવૃત્તિ પર આધાર રાખે છે. ઓલરેડી કહ્યું હતું ગતિ ઉર્જા આવૃત્તિ પર આધાર રાખશે અને વિકિરણ તીવ્રતા પર આધાર રાખતું નથી. ધેટ મીન્સ કે આવૃત્તિ પર આધાર રાખશે, એને વિકિરણની તીવ્રતા પર કોઈ રિલેશન નથી. એની સાથે આ ઇક્વેશન મેચ થઈ જાય છે. જે આપણે જૂના વાદમાં બતાવ્યું હતું એની સાથે આ ઇક્વેશન મેચ થાય છે. બીજું અહીંયા હતું કે તીવ્રતાને પ્રવાહ સાથે રિલેશન છે. તો અહીંયા સીધું સ્ટેપમાં બતાવ્યું છે વિકિરણની તીવ્રતા છે એને ફોટો ઇલેક્ટ્રોનના જે સંખ્યા છે એના સમપ્રમાણમાં હોય છે. બરોબર, એને કોઈ બીજા સાથે રિલેશનમાં આવતું નથી આવૃત્તિ સાથે. તો 2 સિમ્પલ સેન્ટેન્સમાં લખી દેવાનું. વધારે એકના એક સેન્ટેન્સ રિપીટ થાય છે અને એના કારણે શું થાય કે આપણને બધા ક્વેશ્ચન એક જેવા લાગશે. તો બને ત્યાં સુધી સમજવા માટે અમુક પોઈન્ટ્સને ધ્યાન રાખી દેજો તો ક્વેશ્ચન સહેલા થઈ જશે અને જલ્દી સમજ આવશે.
જેમ કે આ પોઈન્ટને આપણે સમજાવ્યું તો મેં તમને આગળ કહ્યું એ જ પ્રમાણે બે યાદ રાખવાનું. મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ ઉપર ડિપેન્ડ થાય છે, એને તીવ્રતા સાથે કોઈ રિલેશન નથી, અને તીવ્રતા ફોટો ઇલેક્ટ્રોન કે એની સંખ્યા નક્કી કરે છે, એના આવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. બસ એક સેન્ટેન્સ બતાવ્યું. નેક્સ્ટ એનાથી આગળ જુઓ, આગળ પાછું એક જ સેન્ટેન્સમાં કહ્યું છે કે જો Kmax મોટા ભાગે ધન હોય છે, ગતિ ઉર્જા તો ધન જ હોય, એટલે આપણે એનું વધારે એમાં લખવાની જરૂર નથી. પછી બીજું બતાવ્યું જો આપણી ઉર્જા એ વર્ક ફંક્શન કરતા વધુ હોય, આપણી ઉર્જા વર્ક ફંક્શન કરતા વધુ હોય અથવા આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ઉર્જા વર્ક ફંક્શનથી વધુ હોય અથવા આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ હોય તો જ વર્ક ફંક્શનનું મતલબ કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. અહીં બતાવ્યું છે કાર્ય વિધેયથી વધુ હોય તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરશે, અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ હશે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. હવે થ્રેશોલ્ડ આવૃત્તિથી નીચી આવૃત્તિ હોય તો ગમે એમ કરીએ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય, ગમે એટલી તીવ્રતા વધારે દો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે જ નહીં. આ સેન્ટેન્સ આવી જશે. બોલો હવે આ બે ત્રણ સેન્ટેન્સ ખબર પડી છે આ ત્રણ પેરેગ્રાફમાં. પહેલો પેરેગ્રાફમાં કોની વાત કરી ભાઈ, તો હું તમને આ પેરેગ્રાફ વાઇઝ ક્લિયર કરું તો પહેલા પેરેગ્રાફમાં આપણે ઇક્વેશનની વાત કરી છે, તમારે જે ઇક્વેશન અને એની ડિટેલ, અને પછી ત્રણ મુદ્દા બતાવવાના છે. એમાં બે મુદ્દા ઓલરેડી ચેક કરી લીધા છે, પણ એમાં પહેલો મુદ્દો હતો જે વિકિરણ તીવ્રતા અને આવૃત્તિના આધારે હતો. એના પછી સેકન્ડ જે આવતો હતો એ વર્ક ફંક્શન ઉપર ડિપેન્ડ થતો હતો. તો એક વખત શાંતિથી થિયરેટિકલ ટોપિકને રિવાઇઝ કરું છું, દરેક જણા ધ્યાનથી સમજ રાખો ને અહીંયા તૈયાર થવો જોઈએ ક્વેશ્ચન. પહેલા શરૂઆતમાં આપણને બતાવ્યું કે વિકિરણ, આઈન્સ્ટાઈને એક ડિટેલ આપી હતી અને એ ડિટેલમાં એમ કહ્યું કે ઉર્જા સતત રીતે આવતી નથી, પણ કેવી આવે છે, અમુક જથ્થામાં આવે છે, અમુક જથ્થામાં આવશે. એ ઉર્જાના જથ્થાને આપણે શું કરવામાં આપ્યું છે, ક્વોન્ટમ કહ્યું છે. હવે h જેટલો પ્લાન્ક અચળાંક છે, પ્લાન્ક અચળાંકની વેલ્યુ લખીએ કે 6.62 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. આટલું પ્લાન્ક અચળાંક હોય અને એટલી એને મ્યુ જેટલી આવૃત્તિ હોય તો આપાત વિકિરણની આવૃત્તિ h × મ્યુ થશે, અને એ અથડાશે એટલે વર્ક ફંક્શન જેટલી એનર્જી લઈ લેવામાં આવશે. તો બાકી રહેલી ઉર્જા સાથે ઇલેક્ટ્રોન બહાર નીકળશે, તો Kmax બરાબર h μ - φ0 થશે. h μ - φ0 આવી જશે. ક્લિયર? હવે એના પછી અહીંયા ફરી બતાવ્યું છે કે આનાથી સાથે કહ્યું જેટલો ઇલેક્ટ્રોન બંધિત હોય, જેટલો ઇલેક્ટ્રોન બંધિત હશે એટલું એને બહાર નીકળવાની ઉર્જા વધુ આવશે. બીજું અહીંયા બતાવ્યું છે નંબર ઓફ ફોટોનની સંખ્યા વધશે તો તીવ્રતા વધશે, એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધી જશે. એના આવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. આ મુદ્દામાં પાછું આપણને બે ક્લિયર કરીને સમજાયા છે કે ભાઈ આઈન્સ્ટાઈને જૂના જે ફોટો ઇલેક્ટ્રિક અસરનો ટોપિક હતો એને કઈ રીતે રિવાઇઝ કરીને સમજાયો છે. તો એમાં કહ્યું છે ગતિ ઉર્જા આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે, એને તીવ્રતા સાથે કોઈ રિલેશન નથી, અને તીવ્રતા પ્રવાહ સંખ્યા સાથે ડિપેન્ડ કરે છે, એના આવૃત્તિ સાથે કોઈ રિલેશન નથી. એના પછીનો આગળનો પોઈન્ટ હતો એ વર્ક ફંક્શન ઉપર ડિપેન્ડ હતો. વર્ક ફંક્શનમાં તમે સમજી શકો છો કે આપણી જે ઉર્જા છે જો વર્ક ફંક્શનથી વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, વર્ક ફંક્શનથી ઓછી હશે અથવા બીજા શબ્દોમાં કહી શકીએ કે થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એક તો વર્ક ફંક્શનથી વધુ ઉર્જા અથવા આવૃત્તિ હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ, એનાથી ઓછી હશે તો તીવ્રતા ગમે એટલી વધશે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. બોલો આમાં સમજ આવે છે?